રાજકોટ જિલ્લાના ધોરાજીના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ આપ્યું આવેદનપત્ર. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ધોરાજીના વેલારિયા ગામના પ્રાથમિક શાળાના આચાર્યને વેલારિયા ગામના વિધર્મી યુવાન દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. આચાર્યને ફોન પર પણ વિધર્મી યુવકે જેમ તેમ ગાળો ભાંડી અને શાળાએ આવીશ તો ટાટિયા ભાંગી નાખીશને આપી છે ધમકી. વિધર્મી યુવાને શાળાના આચાર્યને શાળામાં બાળકોને અભ્યાસ ન કરાવવા માટે કર્યું દબાણ. આચાર્ય દ્વારા પોલીસમાં વેલારિયા ગામના યુવક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. ધોરાજી તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિધર્મી યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા શિક્ષક સંઘની માંગ. મારું નામ સતીશભાઈ સિંહાર, આચાર્ય વેલારિયા તાલુકા શાળા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ તરીકે ફરજ બજાવું છું. તકલીફમાં એવું છે કે ગત તારીખ 8ના રોજ શાળા સમય બાદ અંદાજિત 6:30 ની આસપાસ એક વ્યક્તિ દ્વારા મને ફોન આવે અને જે સતત કોઈ બીજી વાતચીત કર્યા વગર સીધી ગાળો કાઢવા માંડે. જે ગાળો એટલી અસહ્ય હતી કે આપણાથી સહન પણ ના થાય. ત્યારબાદ મેં એવું પૂછ્યું કે ભાઈ તું કોણ બોલે છે, શા માટે આવું બોલે છે? તો એણે એવું કહેલ કે ભાઈ હું તારા જે સ્કૂલ છે ત્યાં બાજુમાંથી બોલું છું, મારા ઘરમાં ત્યાંથી જીવજંતુઓ આવે, એવી પાયાવિહોણી વાત કરે જે ખરેખર કોઈ મુદ્દો નથી. એ મુદ્દાને લઈ અને તેણે મને ઉગ્ર બનાવવા ખૂબ પ્રયત્નો કરેલ, પણ છતાં પણ મેં તેને રિસ્પેક્ટ આપી કે ભાઈ તું કોણ બોલે છે, તારો પ્રશ્ન શું છે? એ કાંઈ નહીં, કાલથી જો કોઈ સ્કૂલે આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ, મારી નાખીશ, બાળકોને પણ મારીશ. અને મારે આ સ્કૂલ છે એ ચલાવવી નથી, બંધ કરી દેવી છે, બરાબર છે. ત્યારબાદ તેણે એવું પણ કહેલ કમ્પાઉન્ડની અંદર જઈ કે આ સ્કૂલની અંદર હું મસ્જિદ બનાવીશ, અહીંયા કોઈ આવવું નહીં, આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ. આ બાબતે કઈ ફરિયાદ કરેલી છે? આ બાબતે FIR પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. આજે તમે ધોરાજી શું આવ્યા? આજે ધોરાજી અમે માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને સાહેબને અમે વિનંતી કરી છે કે આવા જે અસામાજિક તત્વો છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી અને શિક્ષક સમાજમાં જે ડરનો માહોલ ન રહે અને પ્રામાણિકતાથી બધા નોકરી કરતા હોય તેઓ બિંદાસ રીતે નોકરી કરી શકે અને બાળકોના ભવિષ્ય માટે વિચાર કરી શકે. હાલની સમયે ત્યાં પોલીસ પ્રોટેક્શન સ્કૂલ ઉપર આપેલ છે અને અન્ય શાળામાંથી ત્યાં શિક્ષકની વ્યવસ્થા કરેલ છે. તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે આવા તત્વો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય, જેથી સમગ્ર રાજ્યની અંદર જે કોઈ શિક્ષકો છે ને આવી તકલીફો હોય તેની સામે તે જજુમી શકે. તમારું નામ? મારું નામ રાખોલિયા દિવ્યેશભાઈ છે. હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું. આજરોજ અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે વેલારિયા ગામ છે ત્યાં અમારા શિક્ષક શ્રી સતીશભાઈ સિંહારને ગામના એક ઈસમ દ્વારા, અસલમ નામના ઈસમ દ્વારા વારંવાર ફોન કરી અને કનડગત કરવામાં આવતી હતી કે ભાઈ તમે કાલથી સ્કૂલે ન આવતા અને જો કાલથી તમે સ્કૂલે આવશો તો અમે તમારા ટાટિયા ભાંગી નાખશું તેમજ જાનથી મારી નાખશું એવી ધમકીઓ આપવામાં આવતી હતી. જેની જાણ કરતા અમે પોલીસમાં FIR પણ નોંધાવેલી છે અને આ ઈસમ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ મારે અહીંયા સ્કૂલમાં મસ્જિદ બનાવી છે, તેથી તમે આ સ્કૂલ બંધ કરી દેજો, નકર હું તમને પણ મારીશ અને સ્કૂલમાં ભણવા આવતા જે બાળકો છે તેને પણ મારીશ. આવું એ ઈસમ દ્વારા જણાવવામાં આવેલ હતું. શું તમારી માંગણી? અમારી માંગણી છે કે આવા લુખ્ખા તત્વો છે, આવા અસામાજિક તત્વો છે, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ દાખલો બેસાડવામાં આવે, જેથી કરીને રાજ્યની બધી શાળાઓમાં શિક્ષકોને એવી થાય કે ભાઈ હવે અમને કોઈ આ રીતના હેરાન કરી શકે નહીં, તો એવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વિદ્યાર્થીઓનું ભાવિ કેવું? હવે જો આવું સાહેબ ચાલે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડવાનું જ છે. આજે પણ ત્યાં રિલીવર તરીકે અન્ય શિક્ષકને મોકલવામાં આવેલ હતા. હવે જો આવી ધમકી મળતી રહે તો શિક્ષકો ત્યાં કેવી રીતે નોકરી કરવા જઈ શકે? અને ડરના માહોલ નીચે સ્વાભાવિક છે કે શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલવાનું નથી. તો આ ઈસમને હજી પોલીસની પકડથી બહાર છે, તો વહેલામાં વહેલી તકે તેને પકડવામાં આવે. અને જો અમારી એવી માગણી છે કે અમારા શિક્ષકો પર ક્યાંયથી જો આવો હુમલો થાય તો સેલ્ફ ડિફેન્સમાં જો શિક્ષક કોઈ કાર્યવાહી કરે તો અમારા શિક્ષકો પર FIR નોંધવામાં ન આવે, એવી અમારી માગણી છે.